બાજરાના લોટ અને મેથીની ભાજીથી બનતો આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થમાં પણ તે એટલો જ સારો છે. એટલે દરેક શિયાળે અમારા ઘરમાં અચૂક જ આ નાસ્તો બનાવવામાં આવે છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. એના માટે સૌથી પહેલાં 4 વાટકી બાજરાના લોટમાં 2 થી 3 વાટકી લીલી મેથી ઝીણી સમારીને ઉમેરી દઈશું. ત્યારબાદ ઝીણું સમારેલું સૂકું લસણ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર અને સ્વાદ પ્રમાણે ગરમ મસાલો, 1 ચમચી હિંગ દીધા બાદ એમાં થોડો અજમો, 1 મોટી ચમચી સફેદ તલ. આનાથી આનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. ચપટી ખાવાનો સોડા ઉમેરી બધા મસાલા સરસ મિક્સ કરી લીધા બાદ 1 વાટકી દહીં ઉમેરી ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈશું. કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો મીડિયમ આપણે આનો રોટલીના લોટ જેવો લોટ બાંધવાનો છે અને આવી રીતે આપણે વડા બનાવી લેવાના છે. આંગળીથી નિશાન પાડીશું એટલે વડા ફૂલશે નહીં અને ક્રિસ્પી થશે. બંને બાજુ સરસ રીતે આપણે વડાને તળી લેવાના છે. અંદરથી કાચા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ વડાની ખાસિયત એ છે કે તે 4 થી 5 દિવસ આટલા સારા રહે છે. એટલે તમારે ક્યારેય બહાર ટૂરમાં જવું હોય કે બાળકો માટે નાસ્તો બનાવીને રાખવો હોય તો તમે રાખી શકો છો. એટલે ગમે ત્યારે ભૂખ લાગે તો ચા કે દહીં સાથે આ સરસ ટેસ્ટી બાજરીના વડા ખાઈ શકાય. તો કેવી લાગી મિત્રો તમને આ વાનગી? તમારા ઘરે જરૂરથી શિયાળામાં બનાવજો અને તમારી આ વડા કેવા બન્યા તે જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.